અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થવા પામ્યો છે. 10 દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થવા પામ્યો છે. કોલેરાના રોગમાં એકાએક વધારો થતાં દવાખાના દર્દીઓથી ઉભરાઈ જવા પામ્યા હતા. જૂનના 10 દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાયા હતા. શહેરના અમરાઈવાડી, બેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો થયો હતો. છેલ્લા 10 દિવસમાં શહેરમાં ઝાડા ઉલટીના 468 કેસ નોંધાયા હતા, જેમાં કમળાના 73 કેસ, ટાઇફોઇડના 156 કેસ નોંધાવા પામ્યા હતા. જૂન મહિનામાં 1415 પાણીના નમૂના લેવાયા હતા, જેમાં 29 નમૂના ફેલ થયા હતા. ગરમીની સિઝનમાં 1108 કેસ હીટ ઇલનેસના નોંધાયા હતા. આ બાબતે એએમસીના આરોગ્ય વિભાગના ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ જૂન માસ દરમિયાન પાણીજન્ય રોગો નોંધાવા પામ્યા છે. તો હાલ અત્યાર માટે આટલો જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે.